તાપી જિલ્લામાં 80માં સ્વતંત્ર દિવસની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. સોનગઢ નગરમાં સવારની શરૂઆત શાળાના ભૂલકાઓ દ્વારા કાઢવામાં આવેલી પ્રભાત ફેરીથી થઈ હતી, જેમાં બાળકોએ જય જવાન જય કિસાન અંદે વંદે માતરમના નારા સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. સોનગઢ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સહદેવસિંહ વનાની ઉપસ્થિતિમાં બાંધકામ અધિક આશિષકુમાર શાહના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લા અને સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઉત્સાહભેર ધ્વજવંદન કરાયું હતું. સમગ્ર નગરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. બીજી તરફ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય સમારોહ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પુણેશભાઈ મોદીના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ અવસરે પોલીસે ટુકડી દ્વારા હર્ષધ્વનિ અને શિસ્તબદ્ધ વોલી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉપાધ્યક્ષ કલેક્ટર દેવ ચૌધરી અને જિલ્લા પોલીસ વડા જે.એમ. દેસાઈ સાથે ખુલ્લી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉપાધ્યક્ષ પુણેશભાઈ મોદીએ સ્વતંત્ર સેનાઓને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લા આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ છે. તેમજ ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉદ્ઘાટન સિંચાઈ અને બોરી સાવર યોજનાઓ અંદાજિત 1600 કરોડના વિકાસ કામોને ઉલ્લેખ કરી આ યોજનાઓને ખેડૂતો સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે તેમ જણાવ્યું હતું. સાથે જ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ખાસ થતી ફાળવણીથી છેવાડાના માનવ સુધી વિકાસ પહોંચ્યાનું ઉમેર્યું હતું. આજે આપણો 80મો સ્વાતંત્ર્ય પર્વ દિવસ આપણે બરાબર યાદ કરીએ કે 15 ઓગસ્ટ 1947 અને પહેલા આ દેશ માટે જેમણે આઝાદી પ્રાપ્ત કરવા માટે ગુલામીમાંથી દેશને મુક્ત કરાવવા માટે જે આપણા સ્વતંત્ર સેનાની હતા, વીર ક્રાંતિકારી હતા, આ દેશને આઝાદી અપાવવા માટે સૌ મહાપુરુષો હતા, એમને યાદ કરી. આજના 15મી ઓગસ્ટના પાવન દિવસ સમગ્ર દેશ જ્યારે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સોનગઢ નગરપાલિકાના પટાંગણમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ, ચીફ ઓફિસર સાહેબ શ્રી વનાર સાહેબ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, મારા સૌ ચૂંટાયેલા સાથી મિત્રો, ઉપસ્થિત સૌ નગરજનો, વડીલ શ્રીઓ, આગેવાન શ્રીઓ, ભાઈઓ તથા બહેનો, બાળકો અને વિદ્યાર્થી મિત્રો અને પત્રકાર મિત્રો, આપ સૌને સમસ્ત દેશવાસીઓને 80મા સ્વતંત્ર દિનની અનેક અનેક શુભકામનાઓ. આજના ધ્વજવંદનના કાર્યક્રમમાં એક કાર્યક્રમ માત્ર નથી, પણ દરેક ભારતીય માટે ગૌરવનો, આનંદનો, દેશભક્તિનો દિવસ છે. આજે આપણે લાખો શહીદ અને ત્યાગીને યાદ કરીએ છીએ, જેમણે પોતાના જીવનનું બલિદાન. વરસાદી નુકસાન સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ત્વરિત સહાયની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણી દરમિયાન વ્યારા તાલુકાના વિકાસ અર્થે ₹25 લાખનો ચેક એનાયત કરાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.